નમસ્કાર, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપનું સ્વાગત છે। ગ્રામ સાયન્સ સ્વચ્છ પર્યાવરણ સ્વચ્છ દરેકના ઘરમાં દરરોજ ઘણું બધું કિચન વેસ્ટ શાકભાજી, ફળોની છાલ, ફૂલો વગેરે જોવા મળે છે। આ કિચન વેસ્ટ આપણે કચરામાં નાખી દેતા હોય છે। એ જ રીતે જ્યુસ અને ફળોનો વેસ્ટ, માટીના ફૂલો, વનસ્પતિના પાંદડાનો વેસ્ટ ભેગો થતો હોય છે જે કચરામાં નાખવામાં આવે છે, જે પ્રદૂષણ ફેલાવવાનો મોટો ભાગ ભજવે છે। આ બધા વેસ્ટનો અમે ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બાયોએન્ઝાઇમનો પ્રોજેક્ટ તૈયાર કર્યો, જેથી આપણી આસપાસ પ્રદૂષણ ઘટાડી શકીએ અને આપણું ગામ સારું સ્વચ્છ રાખી શકીએ। ફેક્ટરીની ગાડી ગામ કે શહેરમાં ઘરે ઘરેથી કિચન વેસ્ટ, જ્યુસ સેન્ટર પરથી ફળોનો વેસ્ટ અને મંદિરોમાંથી ફૂલોનો વેસ્ટ ભેગો કરશે। આ વેસ્ટ ફેક્ટરીમાં આવ્યા બાદ તેમાંથી છૂટા પડે તેવા ઘટકો જેવા કે કાંદા બટાકાની છાલ, મોસંબી સંતરાની છાલ, ફૂલોનો કચરો અલગ અલગ કરવામાં આવશે। ત્યારબાદ તેમાંથી જુદા જુદા બાયોએન્ઝાઇમ બનાવવામાં આવશે। અન્ય ભેગું કિચન વેસ્ટ હોય તો તેને જમીનમાં ખાડો ખોદી દાટી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવશે। બાયોએન્ઝાઇમ બનાવવાની રીત: બાયોએન્ઝાઇમ બનાવવા માટે એરટાઇટ કન્ટેનર બોટલ કે ભરેલી લેવી, તેમાં 3 ભાગ ફળોના છાલના ટુકડા કે શાકભાજીના ટુકડા ભરવું। તેમાં 2 ચમચી ગોળ નાખવું, 500 લીટરથી 750 લીટર પાણી ઉમેરીએ। આ બોટલ બંધ કરી 3 મહિના સુધી રાખી મૂકો। દરરોજ આ બરણીનું ઢક્કણ ધીમેથી ખોલો અને અંદર રહેલા ગેસને બહાર કાઢી ફરી બંધ કરો। બાયોએન્ઝાઇમ તૈયાર થાય એટલે બરણીમાં રહેલ ફળોની છાલ ધીમે ધીમે નીચે તળિયે બેસી જશે। બોટલમાં વિનેગર જેવી સુગંધ જોવા મળશે। 1 લીટર પાણીમાં 10 ml બાયોએન્ઝાઇમ વાપરવું। ઉપયોગ: આ દરેક બાયોએન્ઝાઇમ ફર્ટિલાઇઝર તરીકે જમીનમાં ઉમેરી શકાય છે। એક ઉત્તમ ફર્ટિલાઇઝર છે। આમ આ બાયોએન્ઝાઇમ વધુ શાકભાજી મેળવવા તથા ફૂલોના પ્રમાણમાં એક ઉત્તમ ટોનિક છે। સંતરા કે લીંબુનું બાયોએન્ઝાઇમ રૂમમાં સ્પ્રે છાંટવાથી હવા શુદ્ધ કરે છે, ખરાબ ગંધ દૂર કરે છે। મચ્છર કે કકડ દૂર કરવા માટે બાયોએન્ઝાઇમનો છંટકાવ કરવામાં આવે છે। સંતરા કે લીંબુનું બાયોએન્ઝાઇમથી હેન્ડ વોશ કરી શકાય છે। ખરાબ પાણીના લીધે નળો કે મેટલ પર જમેલા ડાઘ પણ દૂર થાય છે। બજારમાંથી ખરીદી લાવેલા શાકભાજી કે ફળોને બાયોએન્ઝાઇમના પાણી વડે ધોવામાં આવે તો જંતુનાશક તથા નુકસાનકારક રાસાયણિકો દૂર થાય છે। સ્ટાઇલ સાફ કરવા માટે, પોતું મારવા માટે તેમજ ટોયલેટ ક્લીન કરવા માટે ફિનાઇલનો ઉપયોગ કરવામાં આવે છે। ગુલાબનું બાયોએન્ઝાઇમથી ગુલાબજળ બને। આ પ્રોજેક્ટના ફાયદા: પ્રદૂષણમાં ઘટાડો થાય છે, કચરાનો યોગ્ય નિકાલ થાય છે, જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, વાતાવરણ શુદ્ધ બને છે, કેમિકલ ફ્રી છે, હવા અને